અમદાવાદથી ગેરકાયદે લોકોને વિદેશ મોકલવાના કેસમાં ખુલાસો થયો છે। 14 એજન્ટોએ દોઢ વર્ષમાં 800 જેટલા ગુજરાતીઓને અમેરિકા મોકલ્યાનો ખુલાસો થયો છે। ગુજરાત બહારના 700 લોકોને પણ ગેરકાયદે અમેરિકા ઘુસાડ્યા હતા। ફ્લાઇટમાં જગ્યા પડતા જ ગુજરાતના એજન્ટ મારફતે ગ્રાહક શોધવામાં આવતા હતા। ત્યારે દુબઈ લઈ જવાયેલા લોકોને 1 થી 3 મહિનાના ટુરિસ્ટ વિઝા પણ અપાવી દેવાયા હતા। ત્યારે ફ્રાન્સથી પરત મોકલાયેલા વિમાનમાં સવાર લોકોની તપાસમાં આ ખુલાસો થયો છે। સંવાદદાતા અનિતા જોડાઈ ગયા છે ફોન લાઈન પર વધુ વિગતો સાથે। અનિતા, જણાવશો કે અમદાવાદથી ગેરકાયદે લોકોને વિદેશ મોકલવાના કેસમાં વધુને વધુ ખુલાસાઓ થઈ રહ્યા છે। જી, ખાસ જે પ્રકારે ફ્રાન્સમાં કબૂતરબાજીના મામલે સીઆઈડી ક્રાઇમ દ્વારા 14 જેટલા એજન્ટો વિરુદ્ધ ફરિયાદ દાખલ કર્યા બાદ તેની તપાસમાં સૌથી મોટા ખુલાસા એ સામે આવ્યા છે કે પંજાબીઓ માટે શરૂ કરાયેલી કબૂતરબાજીની નવી મોડસ ઓપરેડીના છેલ્લા 1 વર્ષમાં અંદાજિત 800 થી 900 જેટલા ગુજરાતીઓને અમેરિકા પહોંચાડી દેવામાં આવ્યા છે। માત્ર ડિસેમ્બરમાં જ જે ફ્લાઇટ મારફતે 600 જેટલા લોકોને અમેરિકા પહોંચાડ્યા હોવાનો મોટો ખુલાસો થયો છે। કારણ કે સીઆઈડી ક્રાઇમ દ્વારા જ્યારે ફ્રાન્સથી 66 જેટલા જે મુસાફરો જે પરત આવ્યા હતા તેમના નિવેદનમાં આ ચોંકાવનારા ખુલાસા આવ્યા છે, જેમાં 14 જેટલા એજન્ટોના નામ સામે આવ્યા છે, જે મહેસાણા, ગાંધીનગર, મુંબઈ અને દુબઈના એજન્ટો હોવાનું ખુલ્યું છે। સાથે આ જે એજન્ટો છે તે 60 થી 80 લાખ રૂપિયામાં જે વ્યક્તિ જે છે તેને અમેરિકા મોકલતા હતા, પરંતુ 1 પણ રૂપિયો વ્યક્તિ પાસેથી લેતા ન હતા। વ્યક્તિ ત્યાં પહોંચી ગયા બાદ તેઓને પૈસા ચૂકવવાના હોવાનો મોટો ખુલાસો સામે આવ્યો છે। સૌથી મહત્વની બાબત એ છે કે આ જર્ની દરમિયાન રૂપિયા 3000 થી 4000 જેટલા એજન્ટો ડોલર પણ તેઓને આપતા હતા અને આ પ્રકારે આ સમગ્ર નેટવર્ક ચાલી રહ્યું હતું। જે સીઆઈડી ક્રાઇમની તપાસમાં ગુજરાત, મુંબઈ, દિલ્હી અને જે દુબઈના જે એજન્ટો હતા તેના દ્વારા આખી ચેનલ ચાલતી હતી। શરૂઆતના સમયમાં પંજાબીઓ માટે આ જે ચેનલ શરૂ કરવામાં આવી હતી, પરંતુ કેટલાક મુસાફરોની જગ્યાને લઈને આ જે તાર હતા તે ગુજરાત સુધી પહોંચ્યા હતા, જેમાં જે સીઆઈડી ક્રાઇમે જયારે તપાસ કરી ત્યારે સામે આવ્યું છે કે જે પંજાબી લોકો ત્યાં પકડાઈ જતા તો ખાલિસ્તાની હોવાની વાત કરીને તેઓને એજન્ટો દ્વારા તાલીમ આપવામાં આવતી હતી। જ્યારે ગુજરાતી કોઈ મુસાફર પકડાય તો અલગ અલગ રીતથી અલગ અલગ મોડસ ઓપરેન્ડીની કહાનીઓ રજૂ કરવા માટેની પણ તાલીમ આપવામાં આવતી હતી। આ પ્રકારે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારનું રેકેટ ચાલતું હોવાનું સામે આવ્યું છે અને અંદાજિત 1500 થી વધુ લોકો પણ અમેરિકામાં ગયા હોવાનું પણ હાલ ખુલાસા થઈ રહ્યા છે। જી બિલકુલ અનિતા, આભાર। ગેરકાયદે વિદેશ જવા મામલે મહત્વનો ખુલાસો સામે આવ્યો છે। સીઆઈડી ક્રાઇમની તપાસમાં દુબઈ, મુંબઈ, દિલ્હી, કલોલ, વલસાડ સહિતના એજન્ટો સામે ફરિયાદ નોંધાઈ છે। એજન્ટો સામે છેતરપિંડી કરવાથી લઈને પુરાવાઓનો નાશ કરવા સુધીની કલમો હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરાઈ છે। લેજન્ડ ફ્લાઇટમાં 300 ભારતીયોને અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરાવવામાં આવતી હતી, જેમાં દુબઈ થઈને નિકારાગુઆ એરપોર્ટ પર જ્યારે ફ્લાઇટ ફ્યુઅલ પુરાવા માટે ઉભું રહ્યું તે સમયે ફ્રાન્સ પોલીસે તપાસ હાથ ધરી હતી। એજન્ટોના વકીલોની ટીમ અમેરિકામાં કામ કરતી હોવાનો પણ ખુલાસો થયો છે। વિદેશમાં કોઈ ફસાય તો કેસ લડવાથી લઈને સ્થાયી કરવા સુધી આ વકીલો વ્યવસ્થા કરી આપતા હતા। ત્યારે આ અંગે તપાસ સીઆઈડી ક્રાઇમ અને સીબીઆઈ સહિત રાજ્ય બહારની એજન્સી પણ કરી રહી હતી। સીઆઈડી ક્રાઇમે આ મામલે 14 એજન્ટો વિરુદ્ધ સત્તાવાર ગુનો નોંધીને ફરિયાદ દાખલ કરી છે। દુબઈથી નિકારાગુઆથી અમેરિકા જતા પ્લેનને ફ્રાન્સ હિથ્રો એરપોર્ટ પર રોકવામાં આવેલ હતો। એ અનુસંધાને લગભગ 60 થી વધારે પેસેન્જર ગુજરાતી ગયેલાનું માહિતી મળતા એ આધારે સીઆઈડી ક્રાઇમના અધિકારી દ્વારા સંબંધિત વિભાગો તરફથી જરૂરી માહિતીઓ એકત્રિત કરી તે આધારે પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવેલ હતી। એ પ્રાથમિક તપાસના અંતે 10 તારીખના રોજ સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર ઝોનથી એફઆઈઆર નોંધવામાં આવેલ છે। એમાં આઈપીસી કલમ 370 કાઉન્ટ્સમાં 5 સહિત 120B 201 મુજબ હ્યુમન ટ્રાફિકિંગ વિરુદ્ધ ગુના નોંધવામાં આવેલ છે। એમાં હાલ સુધી 14 આઈડેન્ટિફાઈડ અક્યુઝ વિરુદ્ધ ગુના દાખલ કરવામાં આવેલ છે। એ ઉલ્લેખનીય વાત છે કે આ બનાવ પહેલા પણ ડિસેમ્બર મહિનામાં ઓછામાં ઓછા 3 ટ્રીપ દિલ્હીથી દુબઈ, દુબઈથી નિકારાગુઆ અને ત્યાંથી મેક્સિકો और अमेरिका गયેલાનું हमारे पास પૂરતો પુરાવા મળેલ છે।